બળજબરીથી મારા ખેતરમાં સાહેબ આ જેસીબી આપ્યું છે, મારા ઊભા ઘઉંનું નુકસાન કર્યું છે, બરોબર? આ 50,000 રૂપિયાની નુકસાની કરી છે, આનું વળતર મને કોણ આપશે? ઈ સરકારી અધિકારીએ પટ્ટી માપી માપડી દેખાડી. હવે સાહેબ, હવે મારી આ લોહી પરસેવાની કમાણી છે, તમે આવી રીતે નુકસાન ન કરી શકો મને કોઈ લીગલ નોટિસ આપ્યા વગર. તમારાથી કેમ થાય? તમે હતા એટલે આપણે ખબર હોય એમાં પારો 12 મીટર ની અંદર થાય એટલે 6 મીટર ની અંદર થાય પારો. 4 ફૂટ જમીન આપવા તૈયાર છું સાહેબ, પણ જરૂર વગર નહીં, ગેરકાયદેસર રીતે દબાવીને. ત્યાં ઓલી બાજુ 12 મીટર છે તો 12 મીટર ની અંદર પારો થાય, 6 ની અંદર પારો થાય સરકારી જમીનમાં. જરૂર હોય હું સરકારને સાથ અને સહકાર આપવા તૈયાર છું. ખરેખર જરૂરિયાત હોય ભગવાનનો ડર રાખીને વાત કરજો. તમે અધિકારી હોય તો ભલે રહ્યા, તમે પેલા માણસ છો, પેલા વિચારો કે ખરેખર આ માણસને અહીંયા પારો કે ખાડો કે ગટર કરવાની જરૂર છે કે નહીં. જરૂર વગરનું તમે હું કામ અમને હેરાન કરો છો? સરકાર છે, અમે સરકારને માનીએ છીએ, સરકાર અમારી માય બાપ છે, અમે સમજીએ છીએ, અમે સરકારને સાથ આપવા તૈયાર છીએ, પણ જરૂર વગર મારા ખેતરમાં ખોદી નાખો. સરકારે મને જરૂર વગરની નુકસાની આપવાની. મામલતદાર સાહેબ લેખિતમાં ટાઈમ માંગી લ્યો ને. પણ તો મને ટાઈમ આપવો તો ખોદી નાખ્યા પછી ટાઈમ આપવાનો. તમે એમ કે ચાલુ જ કરો છો. કોઈ મને બતાવે લેખિત આ તારીખે અમે આવવાના છીએ, દબાણ તમે જે કઈ કર્યું છે ગટર કરવા કાંઈ આપ્યું જ નથી. અને પોલીસ કાટું ભેગું રાખીને અમને ખેડૂતને હેરાન જ કરવાના છે. દબાવવાની વાત છે. હું હાઈકોર્ટમાં તમારા બધાય વિરોધ સાહેબ જવાનો છું, હું હાઈકોર્ટને રજૂઆત કરવાનો છું. પોલીસ પ્રોટેક્શન સાથે અમારી બળજબરીથી જમીન ખોદી નાખી, અમારા ઊભા ઘઉંમાં જેસીબી હાકી નાખ્યું, 50,000 રૂપિયાની નુકસાની કરી. આ વળતર અમને કોણ આપશે? ઈ તમે માંગી શકો. હા તો માગીશ જ ને સાહેબ, માગીશ. કાયદા મુજબ મને હક છે, અને બીજો હક મને ઈ છે મારા ખેતરમાં ઊભું રહેવાનો. તમે મને મારા ખેતરમાંથી સાહેબ ઊભું રહેવાની ના ન પાડી શકો. અને કોઈ દાવો કરતું હોય કે આ માલિકી અમારી છે તો એ માલિકી પુરવાર કરવી જોઈએ. માલિકી પુરવાર કર્યા વગર તમે કઈ રીતે કહી શકો કે આ અમારી જગ્યા છે ને અમે ખોદી નાખીએ? પોલીસ કાટાના દબાણથી અમને દબાવીને આ બધું કરે છે. અમે માપાવ્યા તમે હતા. અરે પોલીસ કાટું ભેગું રાખીને અમને દબાણ કરીને આ ધરાર કરે છે. જોઈને સામે વાળાને તો કઈ આપવી જોઈએ ને. એ માપાવ્યા કોમ્પ્યુટર છે પ્રભુ કે તમે હતા આપણે નહોતા જ આપણે. સહી છે તમારી ક્યાંય? બસ બસ તમારી સહી જ ક્યાંય નથી, આપણે હતા જ નહીં. ફોટા પાડ્યા હું થઈ ગયો કર્મી કેટલી ગાડી ગઈ? ફાઈટક માંડી ગઈ કે ના ફાઈટક માંડી ગઈ કે બે વાહન ના બાપા ના. તો વાત એવી છે કે હું રજૂઆત કરું કે પાણી ભરાય છે એટલે મારામાં ખોદવાનું. એવું થયું ને? હા કે તારામ ખોદી નાખ, પાણી ભરાતું હોય. અને વર્ષોથી જે લાલ બાપા સર્વેયરને બધાને બોલાવો છે ને, ભાઈને કહીને કે લાવો એને. જો અહીંયા છે ને આમ વયું ગયું જાડુ, અહીંયા એની ગટર આવે. હું આ ખોદાઈ ગયા પછી હું માપણી કરાવીશ સરકારી. કરાવજો એમાં તમે મને તક તો આપો કઈક રજૂઆત કરવાની. તમે આવીને સીધું ખોદી નાખો. અમારું છે તમે પ્રોટેક્શન એટલે સાહેબ તમે મને કાયદાનો ડર બતાવી અને તમે મને અમે કોઈ ના ઉભો છો પ્લીઝ. તમે મારા ખેતરમાં તો મને ઉભો છો મારા બાપ. ખેતરની વાત નથી કરતો ભાઈ, જે આ કામ થાય છે એને કરવા દો. પણ એ કામ મારા ખેતરમાં નુકસાની થાય, અમારા ખેતરમાં થોડું પડે, ખેડૂતના ખેતરમાં ન કરવાનું. હું ખેડૂત સામાન્ય ખેડૂત છું. ખોદે છે ચાલુ અહીંયા 12 મીટર ની પારો નથી થતો અંદર, તો ત્યાં 12 મીટર ની અંદર પારો કેમ થાય? તમને કીધું તું કઈ પારો કરીએ નહીં એની જગ્યામાં નહીં, આ બાજુ નાખી તો એની જગ્યામાં કરે. સરકારની જગ્યામાં કેમ કરે? એટલે અહીંયા અમે નાના ખેડૂત એટલે દબાવવાના. તમારે કાયદેસર મારી ઉપર તમારે એક્શન લેવાતા હોય લ્યો. તમે મને કાંઈ હું મારી માલિકીમાં ઉભો, હું અહીં મારી જગ્યામાં ઉભો છું. તમે કાયદાની રીતે ગમે કરી શકો. મારી વાત 50 જણાને પૂછો હું મારી માલિકીમાં ઉભો. હા માલિકીમાં હે સાહેબ, એની માલિકી હોય મને સાહેબ માલિકીમાં હે, કાગળ બતાવો. માલિકીમાં જ છે. બતાવો ના રોષ નથી સાહેબ. પ્લીઝ મારો કોઈ રોષ નથી, કાર્યવાહી કોઈ રોષ નથી. તમારો કાર્ય હું કાયદેસર મારા ખેતરમાં ઉભો છું.
પણ મારા ખેતરમાં તમે મને કેવી રીતે સાહેબ કાઢી લો? હું એમ તમારું ખેતર ત્યાં તો ઓલી બાજુ રહે છે. ના 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 એ તો બિલકુલ કામ નહીં. કરે. એનું અહીંયા છે એનો મને લેખિત આધાર પુરાવો તો એ આપેલા જ છે. તો આ એક- હોય, હોય. એક મારી પણ અત્યારે ભેગાઈ હોય ને એક અત્યારે વર્ષથી ભેગા આ મારી વાત માલિકીમાં નુકસાન કર્યું છે, આટલા ઘઉં કાઢી નાખ્યા છે, તો મને એ બતાવે લેખિત કે અહીંયા અમારી માલિકી છે અહીંયા તમે સુધી. કાયદેસર કામમાં ઓલું ન કરો. ના ના તમે મારા તમારી વિરુદ્ધ રીતે મારા જે વિરુદ્ધ ફરિયાદ થતી હોય તમે કરજો. અમે એમ ના નથી હું કહેતા. ગેરકાયદેસર હોઉં તો મારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને મારી ધરપકડ કરો સાહેબ. ઈ તો પછી છેલ્લે કરવી પડે. પણ તમે ત્યાં કાયદેસર પગલાંમાં ઊભા છો તમે. જો હું ભાઈ વિડિયો લેજે હા એ આપણું જ છે, ખેતરમાં કેટલું અંદર એ ખેડૂતનું છે, ખેડૂતનું બરોબર એ ખેડૂતની જમીન છે પોતાની. ન્યાય કરજો. હું મારા ખેતરમાં છું કે રોડ ઉપર ઊભો? હા એ માલિકીની જમીનમાં ઉભા ભાઈ, ભાઈ હું રોડ ઉપર ઊભો કે મારા ખેતરમાં ઊભો? માલિકીની. આ જગ્યા છે ને અહીંયા સુધી ઈ બસ સરકારી. તો મને લેખિત આપો ને પુરાવા આપો. આપેલા જ હોય ને એ લોકોએ. કોઈ કાંઈ નથી આપેલું કોઈને. નથી તો. અત્યારે ઈ પુરાવા ભેગા કેમ નથી? તમે લાવ્યા જ નથી પુરાવા. પણ તો અત્યારે બતાવે ને સાહેબ, મને બતાવે. ના પાડો. તમને ના પાડી વાત કરે એટલે તમે ફરિયાદ દાખલ અહીંયાનું 12 મીટર છે. નકર આટલી થોડું હોય તો બરોબર છે. નહીં, આ આખી જગત આપણામાંથી કાંઈક તો માનવતા રાખો, કાંઈક તો ભગવાનનો ડર રાખીને કરો ને. તમે અધિકારી હોય તો શું થઈ ગયું? આપણી જમીન પડી કોકને નુકસાન કરવાનું કાયદેસર વગરની પડી ઈ પેલામાં. અને અમને કીધું નથી કાંઈ. થાય છે. મારો ભાઈ એમ નહીં તો તમે ફરિયાદ કરી દો, કઈ શૂટિંગ કરે છે. હાલો સર. તમે તમારે ફરિયાદ કરી દો. એસડીએમ સાહેબ ચરણસિંહ સાહેબ બોલે હું આબેદાબેન સોરી આપણે કોને ફોન કર્યો જુનેદભાઈ હવે આપણે ઓલો એક દલાલનો પ્રશ્ન હતો પ્રભાતપુર બગડું તમારા ભાઈ વાતચીત કાલે આપણે બેન, નોટિસ નથી ઊંચા આવી અવાજે તમે અમે ઊંચા અવાજે નથી બોલતા, તમે રાયડું નાખો માં. ભંગ કરો હા છો પણ અમને નોટિસ તમે નથી ફરિયાદ કરી દો, ફરિયાદ કરી દો. તમારા સાહેબને ફોન લગાડો હા સાહેબને ફોન હા લગાડજો. ભલે સાહેબને ફોન લગાડો, ફરિયાદ કરી દો મારા વિરોધ કે શૂટિંગ કરે છે એટલે ફરિયાદ. બેન, જમીનો માપીને બે બાજુ લીગલ કરો ને, પણ આપણે ક્યાં ના પાડવા મને મળી છે એની કોપી આપો. જગ્યા 2 ફૂટ જ છે. મને હા. તમે દોઢ દબાણની ફૂટ જ નોટિસ છે આપી મારી એની કોપી પાસે, આપી. દોઢ ફૂટ જ છે. નોટિસ આપી ને તમે મને. નોટિસ તમે આપી ને મેં દબાણ કર્યું છે, તમારામાં દબાણ છે આવી મને નોટિસની કોપી આપેલી છે. આપો, આપો, કોપી આપો. તમારા માણસો ભાઈ સરપંચ કોપી આપો. તમારા માણસો 6 મહિના પહેલા બધું આપીને ગયા છે શું કરે છે મને નોટિસની કોપી આપો. તમારી પાસે ઓફિસ છે ને? સરપંચ પાસેથી મારે ન લેવાનું. સરપંચની માલિકી નથી બેન, આરએનબી ની માલિકી. તમારા સરપંચ છે ને આ સરપંચને ઉપર રાખે સાથે રાખીને અમે આપેલી છે પણ તો મને તમારા સાહેબને પૂછો તમારા તમે મને નોટિસ આપી છે. શૂટિંગ ને કામ મારું શૂટિંગ તો ઉતરે ને. આ શૂટિંગ ઉતારો કાયદો જ છે, કાયદો કાયદો કાયદો. શૂટિંગ ચાલુ છે. આ પણ આ ભલે કરો. રહ્યો, ભલે રહ્યો. અમારે જોઈએ ને, તમે તમારા કરો. અમારે જોઈએ, અમારે જોઈએ. શૂટિંગ કોર્ટની જ છૂટ છે. પહેલા મને 5 મિનિટ વાત કરવા હા હા કરી લ્યો, વાત કરી લ્યો. રોડ થી દક્ષિણ તરફનું જે ખેતરો છે એનો પાણી નિકાલ રોડની ઉત્તર સાઈડ બાજુ જે ગટર બનાવી છે ગટરમાં નિકાલ થતો હતો. 1987ની સાલમાં જ્યારે આ જમીન સંપાદન કરી અને સરકારશ્રી દ્વારા રોડ બનાવવામાં આવ્યો ત્યારે ખેડૂતોની રજૂઆત હતી કે ભાઈ અમારા પાણી નિકાલનું શું. ત્યારે મામલતદારશ્રીએ ઓર્ડર કર્યો કે ભાઈ રોડ બને છે એમાં નીચે તમે ભૂંગળા નાખી દો એટલે ભૂંગળામાંથી વરસાદી પાણી તમારું સામેની સાઈડ નીકળી જશે. સામેની સાઈડ છે એ જૂની ગારી છે, બગડુથી પ્રભાતપુરથી ઓળખાતી ગારી. એ ગારીમાં પાણી નિકાલની વ્યવસ્થા રાખી હતી. હવે ધીમે ધીમે થતા એ ગારી પેશકદમી થતા બંધ થઈ એટલે ખેડૂતોએ રજૂઆત કરી કે ભાઈ અમારું દક્ષિણ બાજુવાળા ખેતરો છે એના પાણી નિકાલની શું વ્યવસ્થા, આ પાણીનો નિકાલ તમે ખુલ્લો કરો. હવે જેણે અરજી કરી છે એને એના જ ખેતરોમાં આરએનબી વાળા પોલીસને સાથે લઈ આવી અને 6 ફૂટ ઊંડી ગટર બનાવી દીધી. હવે જ્યાં કામ કરવાનું હતું ત્યાં કામ કર્યું નહીં. જેને ફરિયાદ કરી છે એને દબાવી દેવા, ફરિયાદીને જ આરોપી બનાવી દીધા. આવો ઘાટ કર્યો. એ વાત બિલકુલ ખોટી છે.
આ રાજકીય ઇસ્યુ બનાવવાના કોઈને કોઈ પ્રયત્ન કરી રહ્યા છે. બગડુથી પ્રભાતપુર જતો રસ્તો એ ખરેખર તો ગુજરાત સ્ટેટનો રસ્તો છે. ગુજરાત સ્ટેટ આરએમબીમાં આવે છે અને જિલ્લા આરએમબી જે છે એ મારી હસ્તકના રસ્તાઓ જે હોય એ બીજા હોય છે. આ જે છે એ સ્ટેટ આરએમબીનો રસ્તો છે. આ રસ્તો જે છે એ મારા ધ્યાન પર આવ્યો છે. કોઈ ખેડૂત વણપરિયા કરી Incoming voice call. છે અને વ્યવસાયી એડવોકેટ છે. તો મને કોલ કર્યો હતો કે ભાઈ અમારી જમીનમાં આવી રીતે ગટર કરે છે જેસીબી મારીને. એટલે અમે અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમે અમારી જગ્યામાં બંને સાઈડ એ ગટર ખુલ્લી કરવાના છીએ ને પાણી છે એ નદીમાં ઉતારવાના છીએ. એટલે કદાચ પણ આરએમબીના અધિકારી આબિદાબેનને મેં વાત કરી તો કે સર એવી કોઈ નુકસાની નથી થઈ, છતાં આપ સ્થળ પર જોઈ લેજો. અમે ભાઈને અમે રૂબરૂ પણ જણાવેલ કે તમારી આટલી જમીન અમારામાં આવે છે, એમાં તમે ગટર કરી નાખો તો પાણીનો તમારો નિકાલ થઈ જશે. છતાં પણ એ લોકોએ દબાણ અમે બતાવેલું, દૂર નથી કરેલું, જેથી અન્ય કલેક્ટર મામલતદાર પ્રાંતના પત્ર અને કાર્યપાલકના સૂચના અનુસાર સરકારી જમીન અમે ખુલ્લી કરાવેલી છે અને રોડની બંને સાઈડ ગટર કરાવેલી છે. રાજકીય તો મને કોઈ ધ્યાનમાં નથી. આ તો એવું હશે શાયદ નુકસાની ગયું હોય તો એને એવું લાગતું હશે મન દુઃખ